આપણા પ્રભુ શ્રી રામચંદ્રજીના જન્મોત્સવ નિમિત્તે આપણા મહુવા શહેરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. મહુવા આખું રામમય બની ગયું છે. આખા રાજમાર્ગને લાઇટિંગ તથા કેસરિયા ધજા પતાકા સાથે ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. ઠેર ઠેર શ્રી રામચંદ્ર ભગવાનના મોટા મોટા પોસ્ટરો દ્વારા સજાવવામાં આવ્યું છે. તેમજ મોટા મોટા હોર્ડિંગ્સ તથા બેનરો લગાવી રામ જન્મોત્સવની સૌને શુભેચ્છાઓ પાઠવી છે. મહુવાના ગાંધીબાગ ખાતે આવેલ શિવાજી ચોકમાં શ્રી રામચંદ્ર ભગવાનના જીવન આધારિત થીમ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા. આ દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા તથા મહાઆરતીનું આયોજન રાખેલ છે તો સમસ્ત સનાતન હિન્દુ સમાજના ભાઈઓ તથા બહેનોને આ ધાર્મિક ઉત્સવમાં જોડાવા માટે મહુવાની ધર્મપ્રેમી જનતાને નમ્ર વિનંતી કરવામાં આવે છે. સર્વ વેપારી મિત્રોને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે ધાર્મિક ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લે. આપણે સર્વ સ્વયંભૂ સ્વૈચ્છિક બંધ પાળીએ તથા 6 એપ્રિલ 2025ને રવિવારના રોજ આપણે સર્વે આપણે નાના મોટા રોજગાર દુકાન, નાના મોટા હીરા ઉદ્યોગ, અન્ય વગેરે વ્યવસાય બપોર પછી બંધ પાળીએ. આ શોભાયાત્રા તથા મહાઆરતીમાં અવશ્ય જોડાવા નમ્ર વિનંતી. સાંજે 4 કલાકે અખંડ રામધૂન જોગસ પાર્કથી આ શોભાયાત્રા પ્રસ્થાન કરશે અને મહુવાના રાજમાર્ગ પર ફરશે. પછી શિવાજી ચોક ગાંધીબાગ ખાતે મહાઆરતી સાંજે 7 કલાકે કરવામાં આવશે. ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા તથા મહાઆરતીમાં જોડાવાનું આમંત્રણ શ્રી રામ જન્મોત્સવ સમિતિ મહુવા દ્વારા આપવામાં આવ્યું છે.